ચલો હવે આપણે આ લઈશું. એકવાર મારું નામ લ્યો અને અનિલ વાઘેલા, જા તું યુટ્યુબની ધરતી ઉપર અમર થઈ ગયો. બરાબર છે. જી અને એચ નો રેશિયો 7 અને 2 છે. તો 7G + 2H અને 7G - 2H નું મૂલ્ય કેટલું થાય? કાયદેસર દાખલો ગણવો હોય તો ગણી શકાય એમ છે, એવો કોઈ અઘરો દાખલો નથી. પણ હું એમ કહું છું કે પેપર સેટરે તમને સુખ દીધું જ હોય તો તમે શું કામ ના ભોગવો? જરૂરી નથી બધાય દાખલામાં તમને સુખ દે, જ્યાં દે અહીંયા તો ભોગવો. ચલો આપણે ખાલી પેલો રેશિયો જોઈશું. શું કામ? તો કે જુઓ, પેલો રેશિયો બધાયનો અલગ છે. લઈશું. જી ની કિંમત કેટલી છે મહેશ? 7. તો 7G એટલે 7 7 49. એચ ની કિંમત કેટલી છે? 2. તો 2 દુ 4. આ બેનો સરવાળો કેટલો થાય? 53. 53 થતો હોય તો પેલા રેશિયોમાં 53 આવે તો પાકું જ છે. તો જવાબ શું આવશે? 53. એટલે સી. ઘણા હજી આ ગણે. હવે આ ગણવા પાછળનું લોજિક શું છે મને સમજાતું નથી. કેમ કે આમાં નન ઓફ ધીસ નથી, બીજું કાંઈ નથી, તો કરો ને. અને અનુભવ એવું કહે છે કે સીબીઆરટી પદ્ધતિમાં લગભગ ક્યાંય નન ઓફ ધીસ નહોતા, 4 ઓપ્શન જ હતા. અને આપણે એવું જ માનીએ કે આવનારી સીબીઆરટીમાં આ જ હોય. કેમ કે મોસ્ટલી અનુભવ એવો છે કે રેલવેના સ્ટાફ સિલેક્શનના જે પ્રશ્નો હોય ને, ઇવન બેન્કિંગના, જો કે બેંકમાં તો 5 ઓપ્શન હોય છે, પણ નન ઓફ ધીસ ક્યાંય નથી હોતા. તો જ્યાં સુધી સીબીઆરટી પદ્ધતિથી સીસીઈની પરીક્ષા લેવાય અને એમાં નન ઓફ ધીસની એન્ટ્રી ન થાય ત્યાં સુધી તમે તો જંગ જીતી લ્યો. બરાબર ને? તો સીધું આ થઈ ગયું. મને છેદ અલગ દેખાણો. છેદ અલગ નથી બેટા, 9 ને 45 બે હરખા છે. 9 ના પિતાજી જ 45 છે. આ બે અલગ હતા. ઓલામાં જુઓ, કોઈનો પિતાજી નથી ને કોઈનો ભાઈ નથી, બધા દુશ્મનો જ છે. સમજાણું? તો એવા પકડવાના. ડન છે. તો આન્સર આવશે 53 અને 45. આવા બીજા 3-4 દાખલા તમને પ્રેક્ટિસ માટેના મળી જશે, તમે કરજો. અને આ જ રીતે ન થાય તો મને આવડી દેજો. બરાબર ને? ચલો.